મજામાં? આજે આપણે શીખીએ ચાલુ વર્તમાન કાળ, જેને અંગ્રેજીમાં કહેવાય છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલુ વર્તમાન કાળ એટલે શું? ચાલુ વર્તમાન કાળ એટલે વર્તમાનની કોઈ પણ ક્રિયા ચાલુ હોય તો તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કહી શકાય કે હાલની કોઈ પણ ક્રિયા દર્શાવવી હોય તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. લખીએ આપણે એની વ્યાખ્યા. ચાલુ ક્રિયા દર્શાવવા માટે તેમજ હાલની કોઈ પણ ક્રિયા દર્શાવવી હોય તો ચાલુ વર્તમાન કાળ વપરાય છે. હવે આપણે આગળ જાણીએ. ચાલુ વર્તમાન કાળમાં એમિઝા વત્તા ક્રિયાપદને આઈએનજી મૂકવામાં આવે છે. ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર વત્તા ક્રિયાપદને આઈએનજી મુકાય છે. ચાલુ વર્તમાન કાળમાં એમ આઈ સાથે વપરાય, હી સી ઇટ સાથે ઇઝ વપરાય અને યુ વી ધે સાથે આર વાપરવામાં આવે છે. જો બહુવચન હોય તો એની સાથે આર વપરાય અને એક વચન હોય તો એની સાથે ઇઝ વાપરવામાં આવે છે. તે પણ આપણે લખી લઈએ અહીંયા. આઈ સાથે એમ વપરાય, હી શી અને ઇટ સાથે ઇઝ વપરાય છે. વી યુ ધે બહુવચન સાથે આર વપરાય છે. હવે આપણે એના એક બે ઉદાહરણ જોઈ લઈએ. ચાલુ વર્તમાન કાળમાં હાલની ક્રિયા એટલે કે ચાલતી ક્રિયા દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તો આપણે સમજીએ, જેમ કે હું તમને હમણાં કાળ શીખવાડી રહી છું તો એને શું કહેવાશે? ચાલુ વર્તમાન કાળની ક્રિયા એટલે કે ચાલતી ક્રિયા એ દર્શાવાય છે. હવે આપણે એની વાક્ય રચના સમજીએ. એમાં સૌથી પહેલું છે હકાર માટેની વાક્ય રચના. વાક્ય રચના હકાર કર્તા વત્તા એમિઝાર વત્તા ક્રિયાપદને આઈએનજી વત્તા કર્મ. નકાર હોય કર્તા વત્તા એમિઝ આ વત્તા નોટ વત્તા ક્રિયાપદને આઈએનજી વત્તા કર્મ. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો સૌ પ્રથમ મૂકવું પડશે એમ ઇઝ આર, પછી મૂકવાનું કર્તા વત્તા ક્રિયાપદને આઈએનજી અને વત્તા મૂકવામાં આવશે કર્મ. આ તો હતી વાક્ય રચના. હવે ચાલુ વર્તમાન કાળમાં નિશાનીઓ કઈ વપરાય છે? તો ચાલુ વર્તમાન કાળની નિશાનીઓમાં આવે છે લુક, સી, લિસન, હિયર, વોચ. જો આ શબ્દ વાક્યની અંદર હોય તો સમજવું કે તે ચાલુ વર્તમાન કાળવાળું વાક્ય છે એવું કહેવામાં આવશે. આપણે નિશાનીઓ લખી લઈએ એની. લુક, સી, લિસન, હિયર અને વોચ.
હવે આપણે એના થોડા એક્ઝામ્પલ શીખીશું કે ઉદાહરણ તરીકે તમે કેવી રીતે એને ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કેવી રીતે કરો છો. તો સૌથી પહેલું આપણે લઈશું હકાર માટેનું વાક્ય. એમાં છે વી આર પ્લેઇંગ ફૂટબોલ. આ અને આઈએનજી એટલે આને કહેવાશે ચાલુ વર્તમાન કાળ. હવે જોઈએ નકાર માટેનું વાક્ય. They are not reading essay. એનો મીનિંગ એવો થાય કે તેઓ નિબંધ વાંચી રહ્યા નથી. એટલે કે આ આવ્યો અને ક્રિયાપદને શું લગાડવામાં આવે છે? આઈએનજી. એટલે આને કહી શકાય કે આ વાળું વાક્ય ચાલુ વર્તમાન કાળ વાળું છે. હવે સમજીએ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં સૌથી પહેલા એમ ઇઝ આર આવે. એટલે અહીંયા આપણે લખીએ છીએ ઇઝ શી કુકિંગ ડોસા. એટલે આપણે એવું પૂછી શકીએ ઇઝ શી કુકિંગ ડોસા. એટલે કે તમને આવે છે ઇઝ અને ક્રિયાપદને લાગે છે આઈએનજી. એટલે આને કહેવાશે ચાલુ વર્તમાન કાળવાળું વાક્ય કે જે પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે મિત્રો ચાલુ વર્તમાન કાળમાં શું કરવામાં આવશે? એમ ઇઝ આર ને વત્તા ક્રિયાપદને આઈએનજી લગાડવામાં આવે છે. એટલે ચાલુ વર્તમાન કાળની નિશાનીઓ જ ખાલી ફક્ત ધ્યાનમાં રાખવાની કે લુક, સી, લિસન, હિયર હોય તો સમજવું કે આ વાક્ય કયું કહેવાશે? ચાલુ વર્તમાન કાળ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળના વિડીયોમાં હું તમને બીજા કાળ શીખવાડીશ. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. બાય.